अस्सलामुअलैकुम। आज આપણે બનાવી છે એક બેંગાલી રેસિપી જે છે ગોજસ અને મારી પાસે આની રેસિપી ગુજરાતીમાં છે અને હું સાવ ભૂલી ગઈ કે મારી પાસે ગુજરાતીમાં છે યુટ્યુબ ઉપર. તો હું નવી રેસિપી હવે હું અપલોડ કરીશ. પણ આ રેસિપી જો તમને જાણવું હોય કેવી રીતે બનાવવા માટે, આ મારી મમ્મી 40 વર્ષ પહેલાં બનાવતા હતા અને આજ સુધી હજી બનાવે છે. એકદમ સ્વાદિષ્ટ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે આ રેસિપી બનાવવા. ગોજસ માટે આપણને ખપશે અહીંયા 2 કપ લોટ, 2 કપ કસ્ટર્ડ, 2 ચમચા કસ્ટર્ડ પાવડર, 2.5 ચમચા ઘી ને અહીંયા છે 1/4 ચમચી નિમક. હવે જો તમને કસ્ટર્ડ પાવડર એકે પણ જાતનું તમે લઈ શકો છો, કોઈ બ્રાન્ડ જરૂર નથી, પણ ખાલી કસ્ટર્ડ પાવડર લખેલું હોય એના ઉપર. જો તમને કસ્ટર્ડ પાવડર ના મળતું હોય, જો તમને નવું ના લવું હોય ખાલી આ રેસિપી માટે, તો જરાય વાંધો નથી, નહીં નાખજો કસ્ટર્ડ પાવડર. ખાલી તમે 2 ચમચા એની અંદર કોર્નસ્ટાર્ચ નાખજો તો એ બરાબર ફાઇન થઈ જશે એનાથી. પણ આ ખાલી જરાક સ્વાદ વધારે ફાઇન થાય છે. ને મારી મમ્મીની રેસિપી હતી તો એ કસ્ટર્ડ પાવડર વાપર્યા, તો હું પણ કસ્ટર્ડ પાવડર વાપરતી આવી છું. હવે અહીંયા છે મારી પાસે 2 કપ ચાસણી જે હું બનાવી છું. અને આ એકે પણ ચાસણી તમે બનાવતા હોય, કાં તો ગૌજસ માટે હોય, કાં તો એકે પણ જાતના પીઠા બનાવતા હો, એક પણ જાતના તમે ખાજા કે કાંઈ પણ બનાવતા હો, તો તમે ફોલો કરજો. 2 કપ ખાંડ, 2 કપ લોટ, અડધી ચમચી એલચીનો પાવડર અને સેફ્રોન. અને તમે એને ઉકાળજો, એટલે સાવ બહુ આકરા ઠંડો પણ નહીં ઉકાળજો એને, ખાલી એટલું જ કે જરાક સિમર થાય. 10 મિનિટ માટે તમે ટાઈમર રાખજો. 10 મિનિટ પછી ઓફ કરી નાખજો અને આસ્તે આસ્તે ઠરી અને તમારી ફાઇન ચાસણી અવિતામ થશે, જે પરફેક્ટ છે કે તમે બધાયમાં ઓલમોસ્ટ બધાયમાં વાપરી શકો છો. અહીંયા છે મારી પાસે થોડુંક પાણી, એનાથી આપણે લઈને હવે આપણે આપણું લોટ બાંધશું. એક વખત લોટ બંધાઈ જશે એટલે આપણે એને રેસ્ટ કરશું 20 થી 25 મિનિટ માટે સુધી. આવીને પછી હું તમને બતાવીશ કે આપણે આ કેવી રીતે બનાવશું. તો હવે આપણું લોટ ફાય તે અડધી કલાક માટે હું એને રાખી હતી અને હવે હું એને ખાલી હવે આમ રોલ કરું છું. હવે જો તમને એને એક બનાવી હોય પૂરી, એક નાની નાની પૂરી, પછી એને કાપવું હોય તો તમારા ઉપર છે. પણ આ મને એમ થાય છે કે આના સાથે એટલું બધું ટાઈમ સેવ થાય છે કે આપણે એક મોટું લોટ પાથરી નાખશું, પછી આપણે કૂકી કટર સાથે એને કાપીને પછી એને સ્લિટ્સ કરશું. તો મારું તેલ ગરમ થાય છે અહીંયા અને હું આ એક વખત ફાઈ તે રોલ કરી નાખીશ, પછી હું તમને બતાવીશ કે કેટલી જાડી કે કેટલી પાતળી હોવી જોઈએ. હવે આપણે જોશું, તમે લોટ આપણું ફાઇન તમે જોશો, બહુ થીક, બહુ જાડું નથી, બહુ પાતળું નથી, રોટલી જેમ. રોટલીનું જરાક વધારે પાતળું હોય છે. પછી તમે એકે પણ એન્ડ વાપરી શકો છો. તમે આ દાંતવાળું વાપરી શકો છો ફૂલ જેવું, કાં તો તમે પ્લેન પણ કરી શકો છો. હું તમને પ્લેન પણ બતાવીશ. ઓકે, પછી તમે કાં તો ઈધર આ કે આ ચાકુ વાપરી શકો છો, કાંઈ પણ. હવે તમે જ્યારે એને સ્લિટ્સ કરો તો સાવ થ્રુ નહીં જાજો, સાવ કાપી નહીં નાખજો. કે હવે આપણે એને આવી રીતે ફોલ્ડ કરશું અને ફાઈ રીતે એને પિંચ કરશું. પછી આપણે એને નાખી દઈશું આપણા તેલમાં. આ એક્ઝેક્ટ આપણે આ તેલ, આ ટેમ્પરેચર તેલ ખપે છે આપણને. ના બહુ ગરમ હોવું જોઈએ, ના બહુ ઠંડુ હોવું જોઈએ. હવે આપણે એને ફરાવશું. હજી નાખશું એની અંદર, પકા જરાક બદામી કલર થઈ જાય. પછી આપણે એક વખત બદામી કલર થઈ જશે, આપણે એને કાઢી ને પછી હું એને ચાસણીમાં બોરીશ. તો પાછું હવે આપણે બીજી ડિઝાઇન જેવું કરીએ છીએ. ને એક આપણે પ્લેન કરશું અહીંયા.
હવે તમે જો ને કે એટલે જો બહુ તમે ગરમ રાખશો ને તેલ તો જલ્દી થઈ જશે, પણ કડક નહીં થાય. એ આપણને ખપે છે કે આ ફાઇન રીતે કડક થાય. ઓકે, જેમ કે હવે આમાં બદામી કલર થઈ ગયું છે, જરાક હજી હું જરાક ખોબરીશ લગભગ 1 મિનિટ માટે, પછી આપણે એને કાઢી નાખીશું. ખાલી બતાવું છે એક જુદી રીતે કરવામાં, એ પણ બહુ જ ફાઇન લાગે છે. તમારું લોટ કવર કરીને રાખજો ઢાંકીને, તો શું સુકાઈ ના જાય. હવે આપણે આપણી પૂરી લેશું. એમાં આપણે જે તામ આપણે પહેલી વખત કાપ્યા એવી તામ જ કાપશું, પણ જરાક વધારે એને બાજુમાં કાપશું. જે તામ આપણે પહેલી વખત બંધ કર્યા એવી તામ જ આપણે આને બંધ કરશું. પછી આપણે થોડીક વચમાં જગ્યા કરશું આવી તમ, ને એને અંદર વાળી ને નાખી દઈશું આવી તમ. ઓકે, પછી આપણે તેલમાં નાખશું. તમે જોશો અહીંયા કે આપણું જો કેવા જાતના જુદી જાતના થયા છે, તમે જોયા. હવે અહીંયા આપણે આવશું તો તમને હું બતાવીશ કે જો તમને આપણા જે તામ પહેલી વખત કેરાઈ કરવું હોય તો તમારા ઉપર છે. જો તમને અવિતામ વધારે જુદું લગાડવું હોય તો એ પણ તમારા ઉપર છે. જેવી તામ તમને કરવું હોય, સ્વાદ તો સેમ હશે, પણ ખાલી એક જાતનું જુદું લાગશે. તો હવે આપણે આપણા ગોજસને નાખી દઈશું ચાસણીમાં. આપણા ગોજસ ઠંડા છે, ચાસણી ઠંડી છે. આસ્તેથી તમે એને આમ ઓલું કરજો. જો તમે જોસ્તીથી થશે તો તમારા તૂટી જશે. તો બસ આવી તામ કરી પછી એને આવી તામ આપણે ખાલી જરાક એવી તામ શેક કરજો, હલાવજો કે શું જે એક્સેસ આપણું જે વધારે ચાસણી એનામાં હોય એ નીકળી જાય. પછી આપણે એને આપણી પ્લેટમાં આવી તામ રાખશું. તમે જોશો કે બીજા બધા હું કરી લીધી છો. હવે એના ઉપર આપણે સ્પ્રિંકલ્સ નાખશું. મારી મમ્મી નાખતા હતા નારિયેલ, એ લાલ નારિયેલ, ધોરું નારિયેલ લે, પછી એમાં રંગ નાખશે, લાલ, પીળું, ઓરેન્જ, લીલું, ને પછી એ વાપરતા હતા છાંટવા માટે. પણ મને સ્પ્રિંકલ્સ એટલા ગમે છે કે મન થાય છે કે સ્પ્રિંકલ્સ આમ ફાઇન લાગે છે જોવામાં ને ઇઝી છે નાખવા માટે, તો હું સ્પ્રિંકલ્સ વાપરું છું. પણ તમને જેવી તમે એને સજાવવું હોય બિલકુલ તમારા ઉપર છે. પણ આમાં નીકળે છે લગભગ તમને 30 મળશે. આમાંથી 2 કપ આપણે લોટ નાખ્યા, એમાંથી તમને લગભગ 30 નીકળશે એની અંદરથી. હવે એ પણ ડિપેન્ડ થશે કે તમારું કૂકી કટર નાનું હતું કે મોટું. પણ હું રેકમેન્ડ કરું છું કે જરાક મોટું કૂકી કટર હોય તમારું. પણ જો તમને નાના કરવા હોય આના જેમ, તો પછી વાંધો નથી, તમે નાનું કૂકી કટર વાપરી શકો છો. પણ આ એકદમ ફાઇન થાય છે. અને તમે એક વખત રાખશો જરાક 2-3 મિનિટ માટે એને, તો પછી ફાઇન રીતે ઓલું ચાસણી સુકાઈ જશે એના ઉપર, અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ થાય છે. તો ચાલો હું આ બધા પતાવું છું, આવીને હું તમને બતાવીશ, ખાઈને ટ્રાય કરીશ, તમને કહીશ કે કેવું લાગે. અલ્હમ્દુલિલ્લાહ, આજે આપણે બનાવ્યા છે આપણા ગોજસ. એકદમ ફાઇન લાગે છે. હું મારા અંગ્રેજી વિડીયો માટે એક કાપી, પણ હું તમને કાપીને બતાવીશ કે કેટલા ફાઇન ક્રન્ચી થયા છે આ. જોયા? અને ખાવામાં જાક સોફ્ટ છે અને આમ ફાઇન મીઠા. એના પર સ્પ્રિંકલ્સ આપણે નાખ્યા છે. જો તમને એના ઉપર પિસ્તા કે બદામ પણ નાખો હોય તો એ પણ બહુ ફાઇન લાગશે. હમણાં મને યાદ આવ્યું. પણ એકદમ ફાઇન થયા છે. મને ખાસ થેન્ક યુ કરું છું મારી મમ્મીને, રઝિયા રહેમતુલ્લાહ. થેન્ક યુ સો મચ મમ. યા બનાવતા હતા કેટલા વર્ષ પહેલાં, હું આજ સુધી હું બનાવું છું, તો તમને કે એ કેટલા અમેઝિંગ કુક છે. આજે આપણે બનાવ્યા છે ગોજસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.